જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. પણ તમારી ઓળખાણ ના પડી. ક્યાંથી પડે? કારણ કે હજી સુધી મેં ઓળખાણ પડવા જ નથી દીધી ને. આ તો ઝટ પાડો ને તમારી ઓળખાણ ને. મારું નામ ચંપાકા, મારા બાપનું નામ વીર્ય, ગામ ખેરવાડા, તાલુકો આમોદ ને જિલ્લો ભરૂચ. જય જય ગરવી ગુજરાત, મેરા ભારત મહાન. વાહ 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 વાહ, કેવું બોલે બધી કેવું. અને આ સરનામું ભણાવો ને તો. અલા ભાઈ, આ સરનામું તો હારે લઈને કરવું જ પડે ને. કારણ કે આ તમારા મોટા શહેરોમાં ગીર ગો એમાં પાછા ખોવાઈ જાઓ તો પાછા કઈ રીતે કરો? સાચી વાત કીધી ભાઈ. ખોવાય છે તો અહીંયા તો સીધા પાંદડા પર ભેગા કરી નાખે તમને. તું બોલ. એ બધું છોડો. બોલો તમારી શું સેવા કરી? સેવા પણ તમે સેવા મફતમાં તો કરશો ને. એટલે કેમ આવું છે? અલા ભાઈ, એમાં વાત એવી છે ને કે હું રેલગાડીથી નીચો ઉતર્યો ને તે મારો ભાઈ સામાન લઈ લીધો. એટલે મને એમ કે કોઈ સેવા ભાવી માણસ હશે. થોડું તો સ્ટેશનની બહાર નીકળી ને મારી જોડે 20 રૂપિયા પડાવી લીધા. એ કહેવા લાગે, હું તો કોલી છું, મરદાને ફ્રીમાં નથી ઉછળતો. બોલો, આવા છે તમારા મોટા શહેરોના લોકો. એ ભાઈ પણ હું એવો નથી. બોલો તમે મળી ગયા ને તો તમારી ખાતર એકદમ મફતમાં ઉચકી દઈશ. પણ ભાઈ એને વાળા તારા બહુ લાંબી રાહ જોવી પડશે. બોલ, આટલો સમય છે તારી પાસે? ના, એટલો નવરીનો તો હું નથી. આ જરે કામ કર. આપણે કેટલું તારો મદદ કરીએ. એ સાચું હો, સાચું છે. એમ આમાં કઈ તૂટી જાય કે શું છે? ના હવે આમાં ફૂટી જાય એવી વસ્તુ છે. તૂટી જાય એ વસ્તુ. હા, આમાં પાણીની માટલી છે ને અડધી ભરેલી. હા, હવે સમજો. એટલે કે તમે રેલવે ગાડીમાં ત્યાંથી અહીંયા સુધી પાણી વેચતા આયા. એ ભાઈ, આ પાણી વેચવાના કામ તમારા શેરોવાળા કરે, અમે નહીં. હું તો ખાલી પાણી પીવા માટે લાવ્યો હતો. ચતુરા કોણ છે? અરે ચંપક! આ કમો. ભણા આવે છે. અરે આટલો બધો સામાન! વાહ ભણા, તને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? આ શું કહું મામા તમને, આ ભરૂચ સ્ટેશનમાં બહુ તકલીફ પડી. તો હું ટિકિટ લેવા ગયો હતો તો 2 ટ્રેન વહી ગઈ. બોલો. શું ટક કરે છે? બે મિસ ટ્રેન થઈ ગઈ. હા મામા, એ ટિકિટની 8 વાળી હતી ને, 8 વાળી લાંબી લાઈન. ભલા માણસ, કોઈ દિવસ આટલી લાંબી લાઈન ના હોય છે. બે ટ્રેન જતી રહે. પણ મામા હું યાર આ ભરી ટિકિટ લેવા બહાર ફરતી ઊભો હતો. કેમ? એ ટિકિટના ભાવ ઓછા કરવા માટે. પણ મારો બેટો બધી એક જ ભાવ. વાહ સાહેબ વાહ. તમારો ભાણિયો તો એકદમ તમારા જેવો જ નીકળે એકદમ, હો. અરે આ તો લાલુ યાદવ એ છેતરી જાય. ઓ ભાઈ, હવે મને હાફ થયો ના થા. અને લગેજ લઈ જા અને મારા ભાણા માટે બ્રેક સ્લોની વ્યવસ્થા કર. હવે સાહેબ, હા? બ્રેકફાસ્ટ લીધો તો નાસ્તો મને ખબર છે, પણ આ બ્રેક સ્લો એટલે જો ભાઈ, અમારા માટે જમવાનું, તારા માટે ડોજવાનું. કેવો માણસ છે. જો ભાણા, સાચું કે છે, કોઈ તકલીફ તો નથી પડી ને? અરે પડીને મામા, અમારી સામે નસીબે એક વ્યક્તિ બેઠો. એ ક્યારનો તાપીને મને જ જોતો હતો. તમે પૂછ્યું કે અલા ભાઈ આમ કેમ આમ જોવે? એ કહેવા લાગ્યો કે મારી પત્ની ને તમારો ચહેરો એકદમ ભૂખો મળે છે. એટલે મેં કીધું જરાય ફરક નથી. તો કહેવા લાગ્યો છે ને ખાલી મૂછનો છે, તમારે છે ને એને નથી. જો ભાણા, મૂછની વાત પડતી હું, આપણે કામની વાત કરીએ. મેં છે ને તને અહીંયા લગ્ન માટે બોલાવે છે. તો શું વાત કરો છો મામા? તો મને લગ્ન કરવાનો એટલો શોખ છે, એટલો શોખ છે કે તમે કહો ને તો એક આના 10 લગ્ન કરી લઈશ. ભાણા ભાઈ. અરે ડાયો માણસ એક જ કુવામાં વારંવાર ના પડે. ઓ ભાઈ, લો, તું શું ગમે એ ટપક્યો? અરે યાર, હું કઈ પાકેલી કેરી છું તો પછી કપડી પડું. હું તો એ પૂછવા આવ્યો તો કે જમવામાં શું નાખું? જો ભાઈ, તારે જમવામાં જે રાખવું હોય ને રાખી દે. એમાં જે શાક પૂરી નથી ને. અચ્છા, આખું કોળું પડે છે રસોડામાં. કહેતા હતા આખા કોળાનું શાક રાખું. કામ ચોર, જ્યારે કામની વાત આવે છે ત્યારે કામ ના કરવાના માણસ બોલે છે. કેવી વાત કરો છો સાહેબ? અરે આ ઘરમાં મારે જેટલું કામ કરવું પડે છે ને એટલું તો પેલા કરશન કુંભારના ગધેડાને નથી કરવું પડતું. તો અમારા માથા પર શું કામ પડ્યો છે ભાઈ? જતો લે જા કૃષ્ણ કુમાર ને ત્યાં. અરે હું તો કરશન કુંભારને ત્યાં જવા તૈયાર છું પણ પાણી શું? એનો ગધેડો ક્યાં નહીં આવવા તૈયાર છે? તું બ્લડી રાસ્કલ! સારું થયું ભાણા, તે મને રોકી લીધો. નહીં તો આના 32 પાડી જાય કાલે. એ બધું છોડ. છોકરી છે ને સરસ મજાની વન્ડરફુલ છે. એપ્રિલ ફૂલ વન્ડરફુલ એટલે છોકરી સરસ મજાની. હા, ઓહો મામા, તમે ખરેખર વાન છો. લાવો તમારા ટાંટિયા ક્યાં છે? ભાઈ ખેંચવા છે કાંઈ? હા, મારે માથે મૂકવા છે. ભલા માણસ, મારા ટાંટિયા તારા માથા પર ના મૂકાય. જો તારા માથા પર મૂકે ને તો મારું ટાવર નીચે આવી જાય. એક કામ કર, તારું માથું મારા ટાંટિયામાં નાખ. ઓહો મામા, તમને દંડવત પ્રણામ. જીવતો રહેજે 2 મહિના સુધી. મામા, આ તમે જે તમારા લગ્ન કરવાનો હુંકાર કરી રહ્યા છો ને,
કે જ્યાં સુધી મારા છૂટાછેડા નહીં થાય ને ત્યાં સુધી નહીં બોલું. એ પાછું લગન કે થાય છે તો છૂટાછેડાની વાત કરે છે. અરે એ તો મામા બૈરાઓના સીધી રાખવા થોડી ટૂંકી લાગી આપવી પડે. એ તો ઈ પાછી આપણને થોડી જલ્દી રહે. અરે લગન કરવાના છે કે નહીં મારું બગાવી નાખશે આ તો. કેવી વાત કરો છો મામા? આ દરેક કુંવારાના જીવનમાં ખાલી એક જ સ્વપ્ન હોય છે કે એને એવી પત્ની મળે કે તેના જીવનમાં ખુશખુશાલ બનાવી દે. સારું આવા સપના તો આવા પરણેલા જોતા હોય છે. હે મામા, હા આ તમે અમારા લગ્નની વાત કરતા હતા ને? હા 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 તારા લગ્નની વાત કરતો તો નહીં. શું કહેતો હતો? હા, મામા તમે અમારા લગ્નની વાત કરતા હતા. હા 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 છોકરી ખૂબ જ સુશીલ છે, ભણેલી છે, ગણેલી છે, હોસ્ટેલ ને અપટુડેટ છે. આ કશો વાંધો નહીં મામા, હું નિભાવી લઈશ. વાત તારી નથી છોકરીની છે. છોકરીને તારી સાથે ફાવશે એના માટે તારે ગામડિયામાંથી એકદમ અપટુડેટ શહેરી બહુ હા, હું તૈયાર છું મામા. છોકરી તારી એક્ઝામની છે ઇન્ટરવ્યુ. એટલે મામા આ લગ્નની વાતમાં હંટર્યું ક્યાંથી આવ્યું? હવે ઇન્ટરવ્યુ નહીં યાર, ઇન્ટરવ્યુ એટલે કે હા તારી પરીક્ષા છે. હે મામા, આ છોકરી શિક્ષિકા છે? અરે અભણ શિક્ષિક સ્કૂલની પરીક્ષાની વાત નથી ચાલતી, આ લગ્નની પરીક્ષાની વાત ચાલે છે. હે મામા, આ લગ્નની પરીક્ષા કેવી હોય છે? અવની પરીક્ષા જેવી છે ભાઈ, અવની પરીક્ષા જેવી. સીતા ભૈયાની જેમ તમારે અગ્નિમાંથી પસાર ઓ અમિતાભની કાનન ટોપી તો અહીંથી જવાનું શું લેશે? એક મહિનાનો નોટિસ પગાર લાવો. એ અગ્નિપાત તું આ ઘર આ ખાલી રૂમ છોડી વાત કરો, નોકરી છોડી આવતા જ કેટલો કરે છે સાહેબ આ તો સાહેબ તમે જ્યાં આપશો એ લઈ લઈશ. એમ? વાહ કેવું બોલે તો હું તને તારા ડાબા ગાલ પર મારા જમણા હાથ પર આપો મારે. અમારા કકડામાં મારું સાગર થઈ ગયું.